સુરતના પૂર્વ વિધાનસભાના એમએલએ અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો। સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાના અભાવનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। ત્યારે શહેરના તમામ રોડ આરસીસી કરવા માટે ધારાસભ્ય દ્વારા માંગ કરાઈ છે અને તેમજ વિકાસના કોઈ પણ મોટા કામ થયા નથી તેવો પણ પત્રમાં ઉલ્લેખ થયો છે। જ્યારે સુવિધાઓના અભાવના કારણે લોકો અન્યત્ર હજવિજત કરવા જાય છે। હિજરત કરવા માટે લોકો મજબૂર બન્યા। છેલ્લા 34 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન હોવા છતાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। સામે આવે છે પત્રની અંદર ઘણા બધા ઉલ્લેખ કરવામાં આવ્યા છે તો પોતાના જ વિસ્તારમાં અસુવિધાઓથી ભરમાર પત્ર લખવામાં આવે છે અને આ પત્ર સુરત શહેર મેયરને લખવામાં આવે છે। ત્યારે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા આપણી સાથે છે, આપણે એમનેથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। અરવિંદભાઈ, પોતે ધારાસભ્ય છો, તમારે પોતે પોતાના જ વિસ્તાર માટે શા માટે જરૂર પડી છે આ રીતે પત્ર લખવાની? શું તમારા કહેવા પર અધિકારીઓ કામ નથી કરી રહ્યા? સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે તળ સુરત, મૂળ સુરત, અને આ સુરત શહેરની અંદર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રસ્તાના જે કામો થાય છે, આ રસ્તા ડામરના રસ્તાઓ બનેલા છે। ડામરના રસ્તાઓ બનેલા છે એટલે એમાં વારંવાર ખોદકામ થાય, વારંવાર રસ્તાઓ તૂટી જાય, કેટલીક વખત એને પેચ કરવા પડે, પેચવર્ક કરવા પડે, અને દર 2 કે 3 વર્ષે સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારના જે રસ્તાઓ છે તેમાં કાર્પેટ કરવામાં આવે, રીકાર્પેટ કરવામાં આવે, અને આટલા વર્ષોથી સુરત શહેરના લોકોના જે રસ્તાઓ છે, રસ્તાઓ ધીમે ધીમે ખૂબ ઊંચા થઈ ગયા છે અને લોકોના મકાનો નીચા થઈ ગયા છે, અને આ સંજોગોની અંદર લોકો ખૂબ પરેશાન થાય છે। અને હાલમાં જે કેટલાક છેલ્લા 10 વર્ષથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર ડ્રેનેજની લાઈનો નાખવાનું કામ ચાલે છે, પાણીની લાઈનો નાખવાનું કામ ચાલે છે। ત્યાર પછી મેટ્રો ટ્રેનનું જે કામ ચાલે છે એમાં અંડરગ્રાઉન્ડ કામ કરવાને લીધે રસ્તાઓ ખોદાય છે। છેલ્લા 10 વર્ષથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, અને લોકોની આવી લાગણીને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો અમે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબને કરી હતી, કે જેઓ હાલમાં જળશક્તિ મંત્રી કેન્દ્રના છે, અને એમને પણ લોકોની લાગણીને ધ્યાનમાં લઈને આ જે સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારના 9 મીટર કે તેનાથી નાની પહોળાઈના જેટલા રસ્તાઓ છે એ તમામ રસ્તાઓ CC રોડમાં બનાવવામાં આવે એવી તે વખતના અમારા સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને સૂચના કરી હતી, અને એમણે પણ સુરત મહાનગરપાલિકામાં નીતિ વિષયક નિર્ણય લીધો હતો। હવે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ લાગણી છે। એટલે સ્પષ્ટ કહી શકાય છે કે જે સેન્ટ્રલ ઝોન છે ત્યાં સુવિધાઓ તો ઠીક છે, લેકિન અસુવિધાઓનો ભરમાર છે, જેને લઈને ખુદ પૂર્વના જે ધારાસભ્ય છે અરવિંદ રાણા, તેમણે સુરત શહેર મેયર દક્ષેશ માવાણીને પત્ર લખીને રજૂઆત કરવાની ફરજ પડી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।